બહુ જ ખુશ છું આ ટેટુ જોઈને. ફૂલી સેટિસ્ફાઈડ. બંધ કરજો નહીં તો ટેટુ સાઈડમાં પડ્યું ગરબા લેવા માંડો. ફૂલ બાકા દીકી. જેટલું મને બીવડાવ્યું ને બધા એવું બધું કઈ થાતું જ નથી એટલે જેને બી પડાવવું હોય ને બધા આવતા રહે. I really appreciate for all efforts and help. અને મને બહુ જ Thank you so much whole chat of team. ચલો ભાઈ, કેમ છો? મજામાં? આપણી યારે આશીષભાઈ ને એમના મિત્ર આવી ગયા છે ભાઈ. મજામાં? જોઈ લો ઘોડાવાળો સ્પેશિયલ, એમના સ્પેશિયલ ઘોડાનો ફોટો દોરાવા આવ્યા છે આજે ભાઈ આપણી યારે. બે ભાઈને સેમ બનાવવાનું છે તો કેવું એવી કયો ખાલી રેડી? બસ એક નંબર. ટેટુ માટે રેડી છો ને? રેડી છું. આ ઘોડા પાછળનું કંઈક એકાદ બે લાઈન કયો ને આશીષભાઈ તમારી. એકાદી લાઈન ખાલી તમારું ફેવરેટ છે? મનગમતું છે એમ ને પાત્ર, અને આપણે એનું આજે ટેટુ બનાવવાનું છે કે જે તમારી સાથે લાઈફ ટાઈમ રહે, બરાબર ને? તો તમે રેડી છો ને? રેડી. ચાલો બનાવી નાખીએ. પેલા એક મોટા ભાઈનો વારો છે, પછી ભાઈનો વારો લઈ લે, બરાબર? એની ફેવરિટ બીટુનું ને ટેટુ બનાવવા આવ્યા હતા આજે. એમના મિત્રને લઈને આવ્યા છે. રાહુલભાઈ કેમ છો ભાઈ? મજામાં? આજે જો એમની બોડીનો ફોટો બનાવવાનો. રાહુલભાઈ આ ભાઈનું ટેટુ જોઈને ડાયરેક્ટ ઈચ્છા થઈ ગઈ, સવારે ફોન કરી દીધો ભાઈ. કા રેડી છો ને ટેટુ માટે? ઓકે. ચલો ભાઈ, આપણી જોડે આજે આવી ગયા છે દર્શનભાઈ. કેમ છો ભાઈ? મજામાં? ભાઈએ જો નવી ડિઝાઇન સિલેક્ટ કરી છે અત્યારે, જે તમે બધા રીલ્સમાં જોતા જ હશો. જોરદાર કૃષ્ણ ચક્ર વિથ રથ. અને આમાં એમની એક સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી કે એમના એક માતાજી છે અમૃત બાપા કરી, એ એમને સ્પેશિયલ હતું કે મારે એ જોઈએ છે, તો આપણે ડિઝાઇન સેટ કરી છે. દર્શનભાઈ કેમ લાગી તમને ડિઝાઇન? જોરદાર. હવે ટેટુ આપણે જોરદાર બનાવવાનું છે, બરાબર ને? વાંધો નહીં, ચાલો રેડી જવું ને ટેટુ માટે? 5-6 કલાક આપણે કાઢવાની છે મજા કરતા કરતા, બરાબર? આપણો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો તમે? ઇન્સ્ટાગ્રામ. ઓકે. આ રીલ્સ જ તમે જોઈ ગયા આપણે કૃષ્ણ ભગવાન વાળી? ઓકે, જોઈ લો ભાઈ. પછી મને કોમેન્ટમાં બધા જણાવજો કેવી લાગી છે ડિઝાઇન તમને. જોરદાર. આપણે તો સિલેક્ટ કરાવી છે. મેડમ સવારના મજા લઈ છે ભાઈ. નોર્મલ લાઇનિંગ થાય ત્યારે પેનફુલ નથી, પણ જે ફેડ માટે એકારે 7-8 સોયનું ચાલે ને, ટુ પેનફુલ. બાકી જોરદાર ફિનિશિંગ, ફૂલ બાકા દીકી. કોફી આવે, નાસ્તો આવે, તમે જે માંગો એ મળે અહીંયા બેઠા બેઠા. ગુડ હોસ્પિટાલિટી. પેન દૂર કરે છે. હવે 11મી કહું છું કરીને બંધ કરજો નહીં તો ટેટુ સાઈડમાં પડ્યું ગરબા લેવા માંડશું. ગરબા હતા ને? હા, ગરબા ચાલુ. જોડે આવી ગયા છે આજે બે ફ્રેન્ડ્સ ટેટુ બનાવવા. જો મેડમ ચાલુ છે. કેમ થયું મેડમ? મજા આવે છે. મજા આવે છે? જેટલું મને બીવડાવ્યું ને બધા એવું બધું કઈ થાતું જ નથી એટલે જેને બી પડાવવું હોય ને બધા આવતા રહે છે. ક્યાં આવવાનું ટેટુ બનાવવા? જેટો ફિનિશિંગ બી બહુ મસ્ત છે. ઓકે, થેન્ક યુ. જો અમે આવશું નેક્સ્ટ ટાઈમ ફ્રેન્ડશિપ ડે ના દિવસે પાછું બનાવવા. બે બેસ્ટ ફ્રેન્ડ લાગો છો. યસ. તો આજે છે વેલેન્ટાઇન, પણ આપણે ટેટુ બનાવવાનું છે ગેલેન્ટાઇન નું. જોરદાર. ફાઇનલ રિઝલ્ટ તમને બતાવું બધાને, તમે બધા ઇન્સ્પાયર થાઓ, બરાબર ને? યસ. કિશનભાઈ લંડન યાદ આવી ગયું? લંડન ને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા યાદ આવી ગયું? યાદ તો આવે છે, ક્યારનું આવે છે. આજે ફેડિંગ થાય છે ને એમાં ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રેલિયાનું સ્પેશિયલ બ્રિસ્બેન યાદ આવે. વાત છે. જોરદાર. બહુ મસ્ત છે, ફૂલી સેટિસ્ફાઈડ. રિઝલ્ટ તો આવો દો ફાઇનલ. કા ક્યારનું જ વેઇટ કરું છું, આ જલ્દી પતે ને. બધાને આપણે વેઇટ કરાવીએ છીએ, આપણે તો થઈ બધા વ્યુઅર્સ ને બધાને વેઇટ કરાવીએ છીએ. જોઈ લો ગરબા લેવાના છો પણ ફાઇનલ. હમણાં ભાઈ એમાં એવું છે, ઘરમાં ચાલુ હતા, મેડમ ને ઈચ્છા થઈ ગઈ હતી ફૂલ, કેમ કે આપણે ગરબા જેવા ચડાવ્યા હતા, બંધ કરવા પડ્યા, બરાબર ને? હા, એટલે મેડમ ની એવી ઈચ્છા છે કે આપણે બધે એક રાઉન્ડ લે ગરબા, બરાબર ને?
કેવું લાગ્યું? બહુ જ fine. જોઈ લો ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ લો બધા જોરદાર ફ્રેન્ડશિપ તમારી ફ્રેન્ડશિપ આવીને આવી રહી એવી આશા છે અમને યસ Always. રહેશે જ. આમ પાછા આવવાના છે ફ્રેન્ડશિપ જેના પાકું 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 Next બાકી ગયો ટેટુ કેમ લાગ્યું? બહુ જ ફાઇન. જોરદાર મને એટલી બીક લાગતી હતી ને કે મને છે ને દુઃખ છે એમ પણ એવું કાંઈ થયું નથી એટલે તમે સવારનું બધા ખાધું નહોતું બોલો મેડમ હા. હવે સાંજ સુધીમાં બાકા જેવી કરના છે તો જેટકમાં દાવાનું પડાવવા. ચાલો થેન્ક યુ ચાલો ભાઈ આપણે દર્શનભાઈનું જોરદાર ટેટુ ડન કરી દીધું છે જોઈ લો આખું ન્યૂ ડિઝાઇન ભાઈ કેમ રહ્યું? જોરદાર એક નંબર કેવું લાગ્યું ટેટુ? મસ્ત 5 કલાક ભાઈ કાઢી છે પણ રિઝલ્ટ જોઈ લો ખાલી ચલો આવજો ભાઈ જે આપણી જોડે આવી ગયા છે કિશનભાઈ અને એમના વાઈફ સ્પેશિયલી ફ્રોમ ઓસ્ટ્રેલિયા અને ભાઈએ બનાવી છે જો જોરદાર કસ્ટમાઇઝ આખી ડિઝાઇન્સ બનાવી છે 3 ભગવાનને આપણે મિક્સ કરેલા છે જોઈ લો તો કિશનભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો છે જણાવો ને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ હોલ જેટોક ટીમ બધા જ તમારા જે ગાઈસ છે ફૂલ્લી હેલ્પફુલ છે બધી રીતના સ્પેશિયલી કોઈ પણ થિંગ્સ હોય એ બધામાં હેલ્પફુલ થાય છે ફૂડથી માંડીને બધી વસ્તુ એવરી સેકન્ડ એવરી મોમેન્ટ બધું પૂછે કે તમે કોઈ પ્રોબ્લેમમાં નથી હું જે ડિઝાઇન લઈને આવ્યો તો તે ડિફરન્ટ હતી પ્લસ તમારા સ્ટાફે મને ડિફરન્ટ ડિઝાઇન સજેસ્ટ કરી એનાથી જે મેં એક્સપેક્ટ કર્યું હતું એનાથી પણ વિશેષ મને મારું ટેટુ મળ્યું તો અત્યારે હું બહુ જ ખુશ છું આ ટેટુ જોઈને સો આઈ રિયલી એપ્રિશિએટ ફોર ઓલ એફર્ટ્સ એન્ડ હેલ્પ થેન્ક યુ સો મચ અને મેડમે બનાવ્યું છે જોઈ લો લોટસ જોરદાર તો મેડમ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો જણાવો બહુ એટલે બહુ જ સરસ હું બહુ કન્ફ્યુઝ હતી મારે એક લોટસ બનાવવું હતું એના માટે મેં છેલ્લા 5-6 કલાકથી હું એટલી કન્ફ્યુઝ હતી એકવાર આ પણ આ લોકોએ મને એક જ વારમાં ફટાફટ આ લોટસ મસ્ત બનાવી દીધું અને મને બહુ જ મસ્ત છે થેન્ક યુ સો મચ અને આ લોકોની હોસ્પિટાલિટી બહુ જ મસ્ત છે જો તમારે ટેટુ કરાવવું હોય તો હું કહું તમે અહીંયા જેટોકમાં જ આવો ઓકે થેન્ક યુ ચલો હેપી જર્ની થેન્ક યુ સો મચ